જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ પાસ કરેલા, સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એનટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો, પોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી 19/1/2025 રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન 1864 ઉમેદવારો પાસ થયા, ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા 5 વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે. એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે, ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે, જે પરીક્ષા પાસ કરેલી છે, એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે. આ 1864 જણની ભરતી થાય એ અમારી માંગણી છે. બીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો, અદાણી, અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ત્રીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સ વાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે, ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે, એનો પણ અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ. 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે. એમાંથી માત્ર 35 જણને એ લોકોએ ભરતી કરી છે અને બીજા સિવાયના તમામ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે.